નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અત્યારે ને અત્યારે 5 તોલા સોનું મારા હાથમાં મૂક, નહીતર આખા સમાજની સામે કહી દઈશ કે તે માનો ભરોસો લૂંટી લીધો છે। કવિતા દીદીનો આ કડક અવાજ જ્યારે બેઠક રૂમમાં ગુંજ્યો ત્યારે ત્યાં બેઠેલા દરેક સગાવાલાનું ધ્યાન અમારી તરફ ખેંચાયું। મારી સાસુમાની આ દુનિયામાંથી ગયાને હજુ માત્ર 3 જ દિવસ થયા હતા। રૂમમાં એકદમ સન્નાટો હતો। દિવાલ પર લટકાવેલી માની તસવીર સામે પિત્તળનો દીવો પ્રગટી રહ્યો હતો અને તાજા ગલગોટાના ફૂલોની માળા લટકી રહી હતી। હવામાં ધૂપ અને અગરબત્તીની સુગંધ ફેલાયેલી હતી। સંબંધીઓ ચૂપચાપ બેઠા હતા। કોઈ માથું ઝુકાવીને બેઠું હતું, કોઈ અંદરો અંદર ગુપસુપ કરી રહ્યું હતું। પરંતુ એ શોકના માહોલમાં પણ મારી નણંદ કવિતા દીદીએ બધાની સામે મારી ઇજ્જતના ધજાગરા ઉડાવવાનું શરૂ કરી દીધું હતું। મેં ધ્રુજતા હાથે મારી ઝાંખી લાલ રંગની સાડીનો પાલવ સરખો કર્યો। મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। મેં ધીમા અવાજે કહ્યું, દીદી, હજુ તો માનું ઉઠમણું પણ પૂરું નથી થયું। ઓછામાં ઓછું આજે તો આવું બધું ના કર। તેમણે મારી વાત અધવચ્ચે જ કાપી નાખી। તેઓ લીલા રંગની રેશમી સાડી પહેરીને છાતી પર હાથ બાંધીને ઊભા હતા। તેમના ચહેરા પર દુઃખનો એક અંશ પણ નહોતો, માત્ર ગુસ્સો અને ઘમંડ હતો। આ ભાવુક થવાનું નાટક બંધ કર અંજલિ। 10 વર્ષ પહેલા માએ તને 5 તોલું સોનું આપ્યું હતું। હવે માં નથી રહ્યા તો એ સોનું પાછું પરિવારની સંપત્તિ છે। મને અત્યારે ને અત્યારે જ એ સોનું જોઈએ। આટલું કહીને તેમણે પોતાના પર્સમાંથી એક જૂની ભૂરા રંગની ડાયરી કાઢી અને લાકડાના ટેબલ પર જોરથી પછાડી। ટેબલ પર મૂકેલો સાનો સ્ટીલનો ગ્લાસ રણકી ઉઠ્યો। ડાયરીના પાના ખુલી ગયા। રૂમમાં બેઠેલી દરેક વ્યક્તિની નજર એ ડાયરી પર જ હતી। મને દર વર્ષે જૂની એ રાત યાદ આવી ગઈ જ્યારે હું અને મારા પતિ સુરેશ લખનઉમાં અમારો પહેલો નાનકડો ફ્લેટ ખરીદી રહ્યા હતા। ત્યારે બિલ્ડરને છેલ્લો હપ્તો ચૂકવવા માટે અમારી પાસે પૈસા ખૂટી પડ્યા હતા અને ખૂબ પરેશાન હતા। અમે ખૂબ પરેશાન હતા। એ જ રાત્રે સાસુમા અને પોતાના પૂજા રૂમમાં લઈ ગયા હતા। તેમણે ભગવાનના સિંહાસન પાછળથી લાલ કાપડવાળો એક ડબ્બો કાઢ્યો હતો। તેમાં તેમના પોતાના 5 તોલાના જૂના સોનાના દાગીના હતા। તેમણે મારો હાથ પકડીને ખૂબ જ પ્રેમથી કહ્યું હતું, વહુ, આ કોઈ કરજ નથી, આ મારા વિશ્વાસની નિશાની છે। જ્યારે તારી પાસે સગવડ થાય ત્યારે પાછું આપી દેજે। પહેલા તમારું ઘર બસાવી લો। મેં કાગળ પર લખાણ કરવાની જીદ કરી હતી, પણ તેમણે માથું સૂમીને ના પાડી દીધી હતી। પોતાનાઓની વચ્ચે હિસાબ ના હોય વહુ। તેમનું એ જ સ્મિત મારી આંખો સામે તરી આવ્યું। પરંતુ આજે એ જ વિશ્વાસને મારી સામે એક ગુનો બનાવીને ઊભો કરી દેવામાં આવ્યો હતો। મારું કાળજું કંપી રહ્યું હતું। છેલ્લા 11 મહિનાનો એક દિવસ મારી આંખો સામે ફરવા લાગ્યો। સાસુમાની બંને કિડની ખરાબ થઈ ચૂકી હતી। દર અઠવાડિયે ડાયાલિસિસ, હોસ્પિટલના ધક્કા, એમ્બ્યુલન્સની સાયરન, દવાઓના બિલ। હું દિવસમાં મારી નોકરી કરતી અને આખી રાત હોસ્પિટલની ઠંડી ફોલ્ડિંગ ખુરશી પર બેઠીને માનો હાથ પકડી રાખતી। સુરેશે પોતાની ડ્યુટી પૂરી કરીને સીધા હોસ્પિટલ પહોંચતા હતા। સારવારમાં 3,80,000 રૂપિયાથી વધુ ખર્ચ થઈ ચૂક્યો હતો। હેલ્થ ઇન્સ્યોરન્સે અડધા પૈસા પણ નહોતા આપ્યા। અમે અમારી બધી બચત પૂરી કરી નાખી હતી, ત્યાં સુધી કે મેં મારા પિયરમાંથી મળેલા સોનાના 2 પાટલા પણ વેચી દીધા હતા।
પણ મેં ક્યારેય કોઈ સગાવાલા આગળ હાથ નહોતો ફેલાવ્યો. કવિતા દીદી એ જ શહેરમાં રહેતા હતા. તેમનું ઘર હોસ્પિટલથી માત્ર 15 મિનિટના અંતરે હતું. છતાં તેઓ અઠવાડિયામાં એક વારથી વધુ ક્યારેય નહોતા આવતા. આવતા તો પણ 10 મિનિટ બેસીને કહેતા, મારે છોકરાઓનું કોચિંગ જોવાનું છે, હું નીકળું છું. સાસુમાં હંમેશા હસીને તેમને વિદાય આપતા. તેમણે ક્યારેય ફરિયાદ નહોતી કરી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારા આંસુ લૂછ્યા. હું રૂમમાં ગઈ અને મારી તિજોરીમાંથી લાલ મખમલી ડબ્બો લઈ આવી. તેમાં 2.5 તોલા સોનું હતું. મેં એ ડબ્બો કવિતા દીદીની સામે મૂકી દીધો. દીદી, આ અડધું સોનું છે. બાકીનું અડધું સોનું મેં માની સારવાર અને સેવાનો હિસ્સો માની લીધો છે. જો હિસાબ જ કરવો હોય તો પછી પૂરો હિસાબ લેવો જોઈએ. દીદીએ એ ડબ્બાને નફરતથી દૂર હડસેલી દીધો. મને પૂરા 5 તોલા જોઈએ, એક રતી પણ ઓછું નહીં. અને જે હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચ્યા તેનું શું દીદી? એ તો દીકરીની ફરજ હતી. તો શું દીકરીની કોઈ ફરજ નથી હોતી? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મને લાગ્યું કે મારી જેઠાણી મીરા દીદી મારો પક્ષ લેશે. હોસ્પિટલની એ કપરી રાતોમાં તેમણે જ તો મારા ખભા પર હાથ મૂકીને કહ્યું હતું કે હું એકલી નથી. પરંતુ મીરા દીદીએ પોતાની નજર સોરી લીધી અને ઠંડા અવાજે બોલ્યા, અંજલિ, કવિતા સાસુ કહે છે, લીધેલું સોનું તો પાછું આવવું જ જોઈએ. મીરા દીદીના આ શબ્દોએ મને અંદરથી તોડી નાખી. મને લાગ્યું જાણે મારો છેલ્લો સહારો પણ છીનવાઈ ગયો. સુરેશ ચૂપચાપ ખૂણામાં ઊભા હતા. તેમની આંખોમાં લાચારી અને દુઃખ હતું. ત્યારે જ મારી નજર પૂંજા રૂમ તરફ ગઈ. સાસુમાની એ જૂની પિત્તળની ચાવી હજુ પણ ભગવાનના બાજોઠ પાસે મૂકેલી હતી. મને અચાનક યાદ આવ્યું, હોસ્પિટલ જતા 2 દિવસ પહેલા માએ મારો હાથ પકડીને કહ્યું હતું, અંજલિ, જો મારા ગયા પછી ક્યારેય ઘરમાં મારા નામ પર ઝઘડો થાય તો પૂંજાવાળી કાળી પેટી જરૂર ખોલજે. હું કંઈ પણ બોલ્યા વગર પૂંજા રૂમ તરફ આગળ વધી. પાછળથી દીદી બરાડ્યા, ભાગીને ક્યાં જાય છે? વાત બદલાવાથી કામ નહીં ચાલે. મેં કોઈ જવાબ ન આપ્યો. મેં ધ્રુજતા હાથે પેટીનું તાળું ખોલ્યું. અંદર એક લાલ કપડું હતું અને તેની નીચે સાસુમાના અક્ષરોમાં લખેલું હતું. સીલબંધ કવર મૂકેલું હતું. તેના પર સાફ સાફ લખ્યું હતું, આ પત્ર મારા ગયા પછી આખા પરિવાર અને સગાવાલાઓની સામે જ ખોલવામાં આવે. હું એ કવર લઈને બહાર બેઠક રૂમમાં આવી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. કવિતા દીદીની આંખો એ કવર જોઈને સહેજ ઝીણી થઈ ગઈ. આ શું નવું નાટક છે? કવિતા દીદી કટાક્ષમાં બોલ્યા. મેં એ કવર સુરેશના હાથમાં મૂકી દીધું. આ માએ પોતાના હાથે લખ્યું છે. એમની ઈચ્છા હતી કે આ બધાની સામે વંચાય. તમે જ વાંચો. સુરેશે ભીની આંખે કવર ખોલ્યું અને કાગળ બહાર કાઢ્યું. રૂમમાં એટલી શાંતિ હતી કે એક સોય પડે તોય અવાજ આવે. સુરેશે ધ્રુજતા અવાજે વાંચવાનું શરૂ કર્યું. મારા વાલા પરિવાર અને સગા સંબંધીઓ, જો આ કાગળ આજે વંચાઈ રહ્યો છે તો મને ખાતરી છે કે મારા ગયા પછી ઘરમાં સોના કે પૈસા માટે ઝઘડો ઊભો થયો હશે. અને એ ઝઘડો બીજું કોઈ નહીં પણ મારી પોતાની દીકરી કવિતાએ જ કર્યો હશે. કવિતા, તે આજે જે ડાયરી બધાની સામે મૂકી છે, એ ડાયરીમાં મેં અંજલિને આપેલા 5 તોલા સોનાનો ઉલ્લેખ ચોક્કસ છે. પણ એ ડાયરીનું છેલ્લું પાનું તે કદાચ વાંચ્યું નથી અથવા ફાડી નાખ્યું હશે.
અંજલિને મેં એ સોનું દીકરાનું ઘર બસાવવા આપ્યું હતું અને આજે મારા અંતિમ શ્વાસ લેતા પહેલા હું મારા હોશમાં એ 5 તોલા સોનું મારી દીકરી સમાન વહુ અંજલિને ભેટ તરીકે આપું છું. તેના પર કવિતા કે મીરા કોઈનો હક નથી. અને હા કવિતા, તું દીકરાની ફરજની વાતો કરે છે ને? અંજલિએ છેલ્લા 11 મહિના મારી જે ચાકરી કરી છે તે સગી દીકરી પણ ના કરી શકે. જ્યારે મારું ડાયાલિસિસ ચાલતું હતું ત્યારે મેં તેને ફોન કરીને માત્ર 50,000 રૂપિયાની મદદ માંગી હતી. તે એમ કહીને ફોન કાપી નાખ્યો હતો કે તારી પાસે પૈસા નથી, પણ તું ભૂલી ગઈ કે 3 વર્ષ પહેલા તારા પતિના બિઝનેસમાં દેવું થઈ ગયું ત્યારે તે મારી પાસેથી છુપી રીતે 7 લાખ રૂપિયા લીધા હતા, જે તે આજ સુધી પાછા નથી આપ્યા. એ 7 લાખના બેંક ટ્રાન્સફરથી અસલી પાસબુક આ કવરમાં જ પડેલી છે. આટલું સાંભળતા જ કવિતા દીદીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના હાથમાંથી પેલી જૂની ભૂરી ડાયરી સરકીને નીચે પડી ગઈ. રૂમમાં બેઠેલા સંબંધીઓ હવે કવિતા દીદી સામે ધિક્કારની નજરે જોઈ રહ્યા હતા. સુરેશે કાગળ વાંચવાનું ચાલુ રાખ્યું. મીરા, તું મોટી વહુ છે. મને આશા હતી કે તું અંજલિની પડખે ઊભી રહીશ, પણ તે હંમેશા પોતાના સ્વાર્થનું જ વિચાર્યું. મારા ગયા પછી આ ઘર વેચીને તેના સરખા ભાગ થાય એ પહેલા મારી એફડીના જે 3 લાખ રૂપિયા બચ્યા છે તે હું સુરેશ અને અંજલિના ખાતામાં ટ્રાન્સફર કરી ચૂકીશું, જેથી તેમણે સારવાર માટે લીધેલું દેવું ચૂકવી શકાય. અંજલિ, તે મારા દીકરા કરતાં પણ વિશેષ સાથ નિભાવ્યો છે. કોઈની આગળ ઝૂકતી નહીં. મારો આશીર્વાદ હંમેશા તારી સાથે છે. લિખિતં, તમારી માં. સુરેશે કવરમાંથી બેંકની પાસબુક કાઢી અને ટેબલ પર મૂકી દીધી. રૂમમાં સોફો પડી ગયો હતો. જે સંબંધીઓ થોડીવાર પહેલા અંજલિને શંકાની નજરે જોઈ રહ્યા હતા તેઓ હવે કવિતાને ફિટકાર વરસાવી રહ્યા હતા. શરમ આવવી જોઈએ કવિતા, ભીડમાંથી એક વડીલ કાકા બોલ્યા. માની બીમારીમાં 1 રૂપિયો ના આપ્યો અને હવે ઉપરથી ભાઈ ભાભી પાસે માનું સોનું માંગવા આવી ગઈ. કવિતા દીદી પાસે હવે બોલવા માટે એક પણ શબ્દ નહોતો. ઘમંડથી ઊંચું રહેતું તેમનું માથું આજે આખા સમાજ વચ્ચે શરમથી ઝૂકી ગયું હતું. મીરા દીદી પણ નજર સોરાવીને પાછળ સરકી ગયા. કોઈની સાથે નજર મિલાવવાની કવિતા દીદીની હિંમત નહોતી. તે ચૂપચાપ પોતાનું પર્સ લઈને નીચે મૂંડીએ ઘરની બહાર નીકળી ગયા. સુરેશ ધીમેથી મારી પાસે આવ્યા અને મારા હાથમાં રહેલો પેલો લાલ મખમલી ડબ્બો મારા હાથ સાથે જ દબાવી દીધો. તેમની આંખોમાં આજે મારા માટે અપાર પ્રેમ અને કૃતજ્ઞતા હતી. મેં પૂજા રૂમ તરફ જોયું. મારી તસવીર પર રહેલો દીવો હવે વધુ તેજસ્વી રીતે ઝળહળી રહ્યો હતો. માં ભલે શરીરે અમારી સાથે નહોતી, પરંતુ તેમણે આજે એક સાસી માં બનીને મારી લાજ રાખી લીધી હતી. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.